નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। હાંસોટના ખરજ ગામ ખાતે આવેલ બિરલા સેલ્યુલોજિક પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રીએ મુલાકાત લઈ કાપડ ઉદ્યોગને કઈ રીતે વેગવંતો બનાવી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી। ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે ઉત્પાદનમાં જોડાયેલા ઉદ્યોગોની કાર્યપદ્ધતિને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંઘે ઊંડાણપૂર્વક ઉત્પાદન પ્રક્રિયા અંગે બિરલા કંપનીના કર્મચારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો। આ મુલાકાત દરમિયાન નાયલોન, વિસ્કોસ, વૂલ, સિલ્કને મિક્સ કરીને અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શ્રેષ્ઠ ક્વોલિટીનું અને સસ્તું કાપડ કઈ રીતે બનાવી શકાય એ અંગે તેઓએ જાણકારી મેળવી હતી। આ મુલાકાતમાં ગ્રાસિમના મેનેજિંગ ડિરેક્ટર HK અગ્રવાલ, યુનિટ હેડ સંજય કુમાર વર્મા અને પ્રોડક્શન મેનેજર મનમોહન સિંઘ જોડાયા હતા। તેઓએ ભારતમાં 7 PM મિત્ર પાર્ક બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું, જેમાં ઓછામાં ઓછી 1000 એકર જેટલી જમીન ફાળવવામાં આવશે તેમ ઉમેર્યું હતું, જેમાં ગુજરાતના 1100 એકર જેટલી જમીન નવસારીમાં ફાળવવામાં આવી છે, જેમાં આગામી સમયમાં ત્યાં ટેક્સટાઇલ પાર્ક તૈયાર કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી અને આગામી વર્ષ 2025માં તે જોવા મળશે તેવું પણ તેમણે उमेर्યું હતું। दुनिया में भारत सबसे जनसंख्या वाला देश है और हम 2030 तक 176 बिलियन से उठा करके 350 बिलियन के मार्केट साइज पे जाएंगे। उसमें मैन मेड फाइबर की बड़ी भूमिका है। उसमें पॉलिस्टर भी है, नायलॉन भी है, लेकिन विस्कोस जो है तो मैन मेड फाइबर, लेकिन वो नेचुरल चीजों से आता है, प्लांट से आता है, और उसमें ये बिरला जी का, आदित्य बिरला ग्रुप का बहुत बड़ा योगदान है। तो मैं उसको देखने आया कि आखिर इसका योगदान है तो कैसे और जो जरूरत पड़ेगा उसकी पूर्ति ये करेंगे। दूसरा, इनका एक स्टूडियो के रूप में इन्होंने कहा, लेकिन मैं कहता हूं देश भर का कलेक्शन था कि कैसे विस्कोस के अच्छी बड़ी कई क्वालिटी हैं, एक्सल हैं, विस्कोस हैं और क्या क्या नाम है, उन सबको किस फाइबर के साथ मिलाने से बेटर होगा, क्योंकि हम दुनिया में 70% सिंथेटिक फाइबर चल रहा है, लेकिन भारत के अंदर मिक्स सिंथेटिक चलता है। तो उसमें ये विस्कोस का टेक्सचर और फीलिंग कैसा आता है वो भी देखने को मिला हर कपड़े में। तो गुजरात, मैं मानता हूं कि दुनिया का कपड़े के में और खास करके सूरत एरिया, सूरत, भरूच जो भी है, ये अपने आप में एक हब है। सारे चीज यहाँ है, कॉटन भी है, विस्कोस भी है, सिंथेटिक भी है। तो इसीलिए आज एक भारत टैक्स का रोड शो है, उस पे અંકલેશ્વરના ખર્ચી બોઈદરા ગામ નજીક રોંગ સાઈડ પર આવતી કારે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે માર્ગ બિસ્માર હોવાના કારણે કેટલાક લોકો રોંગ સાઈડ પર વાહનો હંકારી રહ્યા છે। અંકલેશ્વરના ઝઘડિયા રોડ ઉપર ખર્ચી ગામ નજીક રોંગ સાઈડ પર આવતી કારે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા સ્ટેટ હાઈવે પર ખર્ચી બોઈદરા ગામ નજીક સવારના સમયે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। માર્ગ બિસ્માર હોવાના કારણે રોંગ સાઈડ પર આવી રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં બાઇક પર સવાર યુવાનને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। સ્થાનિકોએ ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું। બનાવ અંગેની જાણ થતાં અંકલેશ્વર રૂરલ પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી ઝઘડિયા અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર છે, ત્યારે અનેક વાહન ચાલકો રોંગ સાઈડ પર પસાર થઈ રહ્યા છે, જેના કારણે અવારનવાર
અવારનવાર અકસ્માતના બનાવો બને છે, ત્યારે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નગરજનોએ સૌથી મોટા કનડતા ટ્રાફિક સહિતના પોલીસને લગતા પ્રશ્નો મુદ્દે એસપીનું ધ્યાન દોર્યું હતું. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનના અંતિમ દિને લોક દરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ભરૂચના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં વિવિધ વિસ્તારના રહીશો, અગ્રણીઓ, લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહી શહેરની ટ્રાફિક સમસ્યા, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓમાં રજૂઆત કરી હતી. વિવિધ સમસ્યાઓના નિવારણના સૂચના અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લોકો દ્વારા કરવામાં આવેલ રજૂઆત અને સૂચનાઓને ધ્યાને લઈ તેના નિવારણ માટે તેમજ પોલીસ સેવાનો લાભ લોકોને સારી રીતે મળી રહે તે માટેના અમલ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનનો છેલ્લો દિવસ છે, ત્યારે નોટ રીડિંગ રાખવામાં આવ્યું હતું અને લોક દરબાર રાખવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોના રહીશો, લોકપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી. મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે, નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ, કઈ જગ્યા ઉપર રોડ એવી રીતે મેનેજ કરી શકીએ, રોડ એન્જિનિયરિંગથી કે અકસ્માતો અટકે, એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ લોકો તરફથી ઘણા બધા સૂચનો પણ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા. આગામી સમયમાં આ સૂચનો ઉપર જે અમલવારી થઈ શકે અને લોકોને પોલીસ તરફથી સારી સેવાઓ મળી રહે અને ટ્રાફિકના અકસ્માતો ઓછા થાય, રોડ અકસ્માતો ઓછા થાય અને લોકોના જીવ બચે, એ ડાયરેક્શનમાં ભરૂચ પોલીસ કામ કરશે. ભરૂચ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓટોમેટેડ પરમનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ બનાવવા અંગે વાલીઓનો સહયોગ આપવા શિક્ષણ વિભાગ દ્વારા અપીલ કરાઈ હતી. ભરૂચ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઓટોમેટેડ પરમનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ બનાવવા અંગે વાલીઓના સહયોગ આપવા શિક્ષણ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની વન નેશન વન સ્ટુડન્ટ યોજના અંતર્ગત નવી શિક્ષણ નીતિને અમલ સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓના યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી સ્કૂલોના વિદ્યાર્થીઓના ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જે હેઠળ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના આદેશથી રાજ્યના કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ગુજરાત બોર્ડ હેઠળની તમામ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓને અપાર આઈડી બનાવવા માટે આદેશ કરાયો છે. વિદ્યાર્થીઓ તેઓના પરિણામો, સર્વગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ, રમતગમત, એવોર્ડ, સ્કિલ ટ્રેનિંગ સહિત વિવિધ પ્રકારના રેકોર્ડ્સને ડિજિટલ બનાવશે. વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે અને રોજગાર માટે આ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ કરી શકે છે. ત્યારે આ અપાર આઈડી કાર્ડ બનાવવા માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારાઓલે વાલીઓને આ કાર્ડ બનાવવા માટે શિક્ષણ વિભાગ ચાકતા પ્રયાસમાં સહભાગી થવા માટે અપીલ કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડી એના ઉદ્દેશથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને એઓની સહશૈક્ષણિક પ્રવૃત્તિઓની ઓળખને ટ્રેક કરવા માટે દરેક વિદ્યાર્થી માટે 12 ડિજિટના એક અપાર આઈડી ને જનરેટ કરવાનું સરકારે નક્કી કર્યું છે. અપાર આઈડી એટલે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી, અપાર આઈડી એ બનાવવાનું થાય છે. દરેક શાળાઓમાં આ કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે અને આ કાર્યવાહી અંતર્ગત બાળકનું આધાર કાર્ડ પ્રમાણે અને યુડાયસ પ્રમાણે જે નામ છે એ નામનો ઉપયોગ કરી બાળકનું આધાર કાર્ડ અપાર આઈડી સાથે લિંક કરીને અપાર આઈડી જનરેટ કરવામાં આવશે. આ જનરેટ કરવા માટે વાલીઓનું એક નાનકડું કન્સેન્ટ ફોર્મ, સંમતિ પત્રક લેવામાં આવી રહ્યું છે. આ સંમતિ પત્ર માત્ર ને માત્ર એટલા માટે છે કે બાળકનું જે નામ આધાર કાર્ડમાં છે એ જ અપાર આઈડીમાં આપણે જનરેટ કરવા જઈ રહ્યા છે અને એના બદલનું વાલીનું આ સંમતિ પત્રક છે. એમાં બીજો કોઈ તમારો ખાનગી ડેટા કે કોઈ બીજો કોઈ ખાનગી બાબતો કે વિગતો લીક થવાની કોઈ સંભાવના નથી. અપાર આઈડી કેમ જરૂરી છે કે આ જે યુનિક આઈડી બનશે બાળકનું, એમાં બાળકના અભ્યાસ, એને પાસ કરેલી પરીક્ષાઓ,
એટલે કે એની શૈક્ષણિક સિદ્ધિઓ, એની સાથે સાથે એને સહશૈક્ષણિક સ્પોર્ટ્સમાં છે કે બીજી કોઈ ઓલિમ્પિયાડ છે કે એમાં કોઈમાં ભાગ લીધો છે ને એમાં કોઈ સિદ્ધિ મેળવી છે, તો એ તમામ વિગતો ડિજીલોકરના ફોર્મમાં આ અપાર આઈડીમાં સેવ થશે. અને આ અપાર આઈડી થી એ ભવિષ્યમાં આગળ જ્યાં પણ અભ્યાસ કરવા જશે, કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કે કોઈ શૈક્ષણિક સંસ્થામાં, તો આ અપાર આઈડી એની આગવી ઓળખ બનશે. એ અપાર આઈડી થી એનો હોલિસ્ટિક એનો શું પ્રોગ્રેસ છે એ જે તે સંસ્થા જાણી શકશે અને એના બેઝ ઉપર એનો એડમિશન આધાર રાખશે. એટલે અને આખા ભારતમાં આ યુનિક આઈડી એક જ હશે, જેના દ્વારા બાળક માત્ર ગુજરાતમાં નહીં, ભારતમાં કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં પોતાનું આઈડી લઈ અને ઉભો થઈ શકશે. એટલે આ અપાર આઈડી ખૂબ જ જરૂરી છે. અપાર આઈડીમાં રજીસ્ટ્રેશન ન કરવું એનો મતલબ એવો થાય કે એ બાળક શાળામાં ભણ્યો નથી. જેનું અપાર આઈડી નહીં હોય એ બાળક ડ્રોપ આઉટ ગણાશે. એટલે ભલે પછી એને 12મું ધોરણ પાસ કર્યું હશે, પણ જો અપાર આઈડીમાં એનો નંબર જનરેટ થયેલો નહીં હોય, એનું આઈડી જનરેટ થયેલું નહીં હોય, તો એ બાળક શાળા બહારનું ગણાશે. એટલા માટે વિદ્યાર્થી તરીકેની આગવી ઓળખ માટે આ અપાર આઈડી ખૂબ જરૂરી છે. એટલે તમામ વાલી મિત્રોને મારું નમ્ર નિવેદન છે કે આમાં કોઈ ખાનગી ડેટા ચોરાવાની કે કોઈ ખાનગી ડેટા લીક થવાની કોઈ જ સંભાવના નથી. આ આઈડીમાં માત્ર ને માત્ર બાળકનું નામ, એની શાળાનું નામ, એની શાળાનો પ્રોગ્રેસ રિપોર્ટ, એની જેન્ડર અને એની જ્ઞાતિ, બસ આટલું જ અંદર માંગ્યું છે. એમાં કોઈ પર્સનલ ફોન નંબર કે મોબાઈલ નંબર કશી જ વિગતો માંગી નથી. એટલે આ આઈડી જનરેટ કરવામાં આપ સૌ શાળાના આચાર્યોને મદદરૂપ થાઓ એવી મારે નમ્ર નિવેદન છે. ભરૂચ એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં સરળતા થાય તે માટે સિટી સેન્ટર એસટી ડેપો ખાતે 3 કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. દિવાળી વેકેશન પૂર્ણ થતા શાળાનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં અગવડતા થવાના ધ્યાને લઈને રેગ્યુલર દિવસો દરમિયાન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે પાસ કઢાવવા માટે એક કાઉન્ટર કાર્યરત હોય છે. જ્યારે હાલ પાસ કઢાવવા માટે 3 કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ પાસ સહેલાઈથી અને ઝડપી રીતે મેળવી શકશે અને વિદ્યાર્થીઓને લાંબી કતારોમાં ઉભા રહેવું ન પડે, તેમજ બસ ડેપો ખાતે ભીડ થવા ન પામે તે મુજબનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ પણ કાઉન્ટર ઉપર પ્રદર્શિત કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે હાલ ઈ પાસ સિસ્ટમ કાર્યરત થઈ હોય તમામ વિદ્યાર્થીઓને પાસ ફોર્મ પર વિદ્યાર્થીઓ દ્વારા શાળામાંથી પોતાનો CTS નંબર ફરજિયાતપણે મેળવી લેવાનો રહેશે, જેથી કરી વિદ્યાર્થીઓને તમામ ડેટા રેકોર્ડ ઈ પાસ સિસ્ટમમાં CTS નંબર નાખીને મેળવી શકશે. આમ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે મુજબનું આયોજન ડેપો સંચાલક દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ડેપો મેનેજર વિશાલ ચક્રીવાળા. દિવાળી વેકેશન પૂર્ણ થતાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે, ત્યારે ભરૂચ ડેપો દ્વારા વિદ્યાર્થી પાસ કાઢવામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન ઉપસ્થિત થાય અને તેઓ સહેલાઈથી અને સરળતાથી પાસ મેળવી શકે તે માટે અત્રેથી યોગ્ય આગોતરું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રેગ્યુલર એક કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો, જે હાલ 3 કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે. એમાં બહેનો માટે એક અલાયદી લાઇનની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈ પણ વિદ્યાર્થીને પાસ લેવામાં તકલીફ ઊભી ન થાય, એનો સમયનો વ્યય ન થાય તે ધ્યાને લઈ ને વધારે કાઉન્ટરો ચાલુ કરવામાં આવેલા છે, જેથી કરીને મહત્તમ પાસો દિવસ દરમિયાન કાઢી શકાય. તેમજ વિદ્યાર્થીઓને પોતાના પાસ ફોર્મ સંપૂર્ણ રીતે ભરી આચાર્યશ્રીના સહી સિક્કા કરી અને પાસની સાથે રજૂ કરવાના દસ્તાવેજો ફ્રી કન્યા પાસમાં રાશન કાર્ડમાં તેઓનું નામ હોવું જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ માટે 100% ફ્રી પાસની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ વિદ્યાર્થીઓ માટે તેઓએ શાળાની ફી રિસિપ્ટ સાથે આધાર કાર્ડ અને જરૂરિયાત
મુજબ તેઓનો CTS નંબર શાળા દ્વારા ફરજિયાતપણે પ્રોવાઈડ કરવાનો રહે છે, જેથી ઈ પાસ સિસ્ટમની અંદર તેઓના CTS નંબર નાખતાની સાથે તેમના સંપૂર્ણ ડેટા અત્રે ઉપલબ્ધ થવા પામે છે. આમ ઓનલાઈન પાસ સિસ્ટમ પણ ખૂબ જ સરળતાથી હાલ કાર્યરત છે અને હાલની પરિસ્થિતિએ બસ સ્ટેશન ખાતે કોઈપણ પ્રકારના વિદ્યાર્થીઓની લાંબી કતારો થાય તેવી કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ નથી. ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને ખેડૂતોએ સમર્થન જાહેર કરી જિલ્લા સમર્થાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને ખેડૂતોએ સમર્થન જાહેર કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનાના ડાબા કાંઠાના સંપાદિત ગામના ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર હાલમાં સરકાર દ્વારા સાયન્ટિફિક સર્વે કરીને ખેડૂતો દ્વારા તેને જે જંત્રીના ભાવ કહેવામાં આવ્યા એના કરતા ઘણા ઓછા ભાવો જંત્રી નક્કી કરવામાં આવ્યા એટલે કે રિવાઇઝ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આજથી 10 વર્ષ પહેલાના ભાવો આપવાની વિચારધારા પર તેઓનો વિરોધ હતો, પરંતુ નવા જંત્રી ડ્રાફ્ટના ભાવો સાયન્ટિફિક રીતે નક્કી કરાયા અને ધ્યાનમાં લઈ હાલમાં 2024 જંત્રીના ડ્રાફ્ટ અનુસાર ભાવ પ્રમાણે વળતર લેવા ખેડૂતો સહમત છે. હિરણ ભટ્ટ, ભાડભૂત બેરેજ ડાબા કાંઠા ના વિસ્થાપિત ખેડૂત. આજરોજ ભાડભૂત બેરેજ ના ખેડૂતો કલેક્ટર સાહેબશ્રીને મુલાકાત કરી અને અમારા દ્વારા 56 વખત આવેદનપત્ર કલેક્ટર ઓફિસમાં આપવામાં આવ્યા છે અને એમાં અમે વારે વારે એક જ રજૂઆત કરતા હતા કે અમારા જે 6 ગામ છે એની હાલમાં જે યોગ્ય બજાર કિંમત છે એ યોગ્ય બજાર કિંમત નક્કી કરીને અમને વળતર ચૂકવવું. એના આધારે કલેક્ટર સાહેબશ્રીએ સરકારમાં રજૂઆતો કરી અને સરકારશ્રી દ્વારા હાલમાં જે જંત્રીના નવા ડ્રાફ્ટ બનાવવાની જે નું ચાલી રહ્યું છે એને આધારે અમારા જે 6 ગામો છે એ 6 ગામોમાં પણ અધિકારીઓ દ્વારા આવી અને તપાસ કરી અને યોગ્ય બજાર કિંમતને આધારે જે જંત્રીના ડ્રાફ્ટ નવા તૈયાર કર્યા છે એને અમે આવકારીએ છીએ અને અમે સરકારશ્રીમાં પણ એ જ રજૂઆત કરીએ છીએ કે એ જંત્રીના જે ડ્રાફ્ટ છે એના આધારે જો અમારા 6 ગામને વળતર ચૂકવવામાં આવશે તો અમારા ભાડભૂત બેરેજ ડાબા કાંઠાના જે 6 ગામ છે એ 6 ગામના ખેડૂતો એ સંમતિ આપી અને વળતર લેવા માટે તૈયાર છે. અમે આજે કલેક્ટર સાહેબશ્રીનો પણ ખૂબ આભાર માન્યો અને સરકારશ્રીનો પણ અમે આભારી છીએ. સાથે સાથે હજુ પણ એક્સપ્રેસ હાઈવે અને જે માતર ડોરાદાંડા તરફના જે ગામો છે એ ગામોમાં હજુ પણ જંત્રીની વિસંગતતા દેખાઈ રહી છે. તો જે રીતે ભાડભૂત બેરેજના ગામોમાં જંત્રીની વિસંગતતા દૂર કરી અને નવા ડ્રાફ્ટ જે અત્યારે હાલમાં રજૂ કર્યા છે એ જ રીતે એ ગામોના પણ કરવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરી છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિની ચોકડી નજીક દારૂની ખેપ મારતા બે ખેપિયાઓને હજારો રૂપિયાના દારૂના જથ્થા સાથે ઝડપી પાડી અટકાયત કરી હતી. દારૂનો જથ્થો મંગાવનાર તેમજ મોકલનારને વોન્ટેડ જાહેર કરાયા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાંથી પસાર થતી ટાટા કંપનીની વાનમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ખેપિયાઓની અટકાયત કરી હતી. તેઓ પાસેથી કુલ ₹80,000 ઉપરાંતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી દારૂનો જથ્થો ભરીને એક ટાટા કંપનીની વાન ભરૂચ તરફ ગોલ્ડન બ્રિજવાળા રોડથી પસાર થવાની છે તેવી બાતમીના આધારે અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી વાન આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મિલીની કુલ બોટલ નંગ 864 જેની કિંમત ₹81,400 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર બે ખેપિયાઓ એવા ભરૂચના રહીશ સ્વપ્નિલ ઉર્ફે સોનુ અજય ચૌહાણ, પ્રશાંત ઠાકોર પરમારની અટક કરી હતી. પોલીસે તેમની પાસેથી દારૂનો જથ્થો, બે મોબાઈલ તેમજ વાન મળીને કુલ કિંમત ₹3,87,490 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બંનેની પ્રાથમિક પૂછપરછમાં તેઓએ કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો સુરતના ઉધનાથી ઇમરાન નામના વ્યક્તિએ ભરી આપી ભરૂચના જ્યોતિનગર સોસાયટીમાં રહેતા તિલક હરિકૃષ્ણ પટેલને ડિલિવરી કરવાનો હતો. આથી પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના નવી દેવી ગામે અંબાજી મંદિરના પાટોત્સવ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વરના નવા દીવા ગામે આવેલ અંબાજી મંદિરના પાટોત્સવ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હવન સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના નવી દેવી ગામ ખાતે આવેલ અંબાજી માતાજીના મંદિરના 5મા પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં માતાજીનો હવન કરવામાં આવ્યો હતો. સાથે જ મહાઆરતી અને ત્યારબાદ ભંડારો સહિત ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદના જીવન ઉપદેશ ઉપર માર્ગદર્શક પ્રવચનનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદના જીવન ઉપદેશ ઉપર માર્ગદર્શક પ્રવચનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં કાર્યરત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા આજરોજ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સ્વામી વિવેકાનંદના જીવન ઉપદેશ ઉપર આધારિત પ્રવચનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેનો લાભ અંકલેશ્વર જીઆઈડીસી વસાહતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં કલકત્તાના રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સ્વામી સુધાનંદજી એ વિદ્યાર્થીઓના જીવનમાં સ્વામી વિવેકાનંદના જીવન મંત્ર કેટલા કારગત નીવડી શકે તે અંગે માનનીય પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમતભાઈ સેલડિયા, ઉદ્યોગ અગ્રણી કે શ્રીવાત્સન તથા ગીતા શ્રીવાત્સન, કેન્દ્રના નિયામક ડોક્ટર હરેશ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર, જેનું સંચાલન રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે, તેના દ્વારા યુવાનોમાં સ્વામી વિવેકાનંદના વિચારો ને આદાન પ્રદાન કરવા તથા એમનું જીવન ઉચ્ચ બને એના માટેના અમારા પ્રયાસો છે. અને આ પ્રયાસમાં અમે જીઆઈડીસીની સ્કૂલોમાં કેટલાક વર્ગોમાં મોટિવેશનલ પ્રોગ્રામો કરીએ છીએ અને વર્ષમાં આવા 4-5 પ્રોગ્રામો કરીએ છીએ. આ મારો 3જો પ્રોગ્રામ છે. આ વખતે જીઆઈડીસીની બધી સ્કૂલના લગભગ 300-350 બાળકો આવ્યા છે. આવતીકાલે આ જ પ્રોગ્રામ યુવાનો માટે છે કે જેમાં 18 થી 35 વર્ષના યુવાનોને સ્વામીજી માર્ગદર્શન આપશે.
અને એ આપણા એસ્ટેટના અને ભરૂચની આજુબાજુના દરેક યુવાનોને એમાં ભાગ લેવા માટે અમારી વિનંતી છે. આજના પ્રોગ્રામના મુખ્ય મહેમાન તરીકે શ્રી હિંમતભાઈ શેલડિયા એસોસિએશનના પ્રમુખ હાજર હતા. શ્રી વત્સન જે અમારા આર્થિક સહાયક છે એ પણ હાજર હતા. શ્રીજી મેડમ હતા અને સ્વામી શુદ્ધિદાનંદજી છેક અદ્વૈત આશ્રમ માયાવતીથી અહીંયા પધાર્યા છે અને 2 દિવસ અહીંયા રોકાવાના છે અને એમનું ખૂબ જ મનનીય પ્રવચનનો લોકો લાભ લે એવી અમારી વિનંતી છે. વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી લોંગ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભરૂચની દિયા દેસાઈની ટીમે બ્રોન્ઝ મેડલ હાંસલ કરી પરિવારનું ગૌરવ વધાર્યું છે. વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન લોન ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં ભરૂચની દિયા દેસાઈની ટીમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. મૂળ હાંસોટ તાલુકાના વઢવાણ ગામના પણ હાલ ભરૂચ મુકામે રહેતા વિનોદભાઈ દેસાઈની સુપુત્રી દિયા દેસાઈ કે જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા વુમન લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન પાટણ મુકામે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત યુનિવર્સિટીની ટીમના કેપ્ટન તરીકે દિયા દેસાઈ તથા તેની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરી વેસ્ટ ઝોનમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી હાંસોટ ભરૂચ તથા પરિવારનું ગૌરવ વધાર્યું હતું. ભરૂચ એલસીબી પોલીસે ઉમલ્લા પાળેઠા ગામે ઘરના વાડામાં સંતાડી રાખેલ દારૂના જથ્થા સાથે એકની અટક કરી હતી. ભરૂચ એલસીબી પોલીસે પાણેઠા ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી હતી. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ એલસીબી પોલીસનો કાફલો પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ સ્ટેશનના પાણેઠા ગામના અજયભાઈ ખોડાભાઈ વસાવા તેઓના ઘરના પાછળના ભાગે આવેલ વાડામાં વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલ છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 220 જેની કિંમત ₹50,465 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ₹50,465 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી અજયભાઈ ખોડાભાઈ વસાવાને ઝડપી પાડી મહેશ રાઠવા રહે છોટા ઉદયપુરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી ઉમલ્લા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કર્યો હતો. રાજપીપળામાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે આજે અનેક વિસ્તારોમાં દબાણ શાખાની ટીમ દબાણ હટાવવા માટે પહોંચી હતી. જો કે પાલિકાના બેવડા વલણના આક્ષેપ સાથે કેટલાક વેપારીઓ અને દબાણ શાખાની ટીમના અધિકારીઓ વચ્ચે રકઝકના દ્રશ્ય જોવા મળ્યા હતા. રાજપીપળા નગરપાલિકા હદ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે તેમજ વાહન વ્યવહારને અડચણરૂપ દબાણ દૂર કરવા માટે આજે નગરપાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી. જો કે કેટલાક વિસ્તારમાં ભેદભાવ ભરી નીતિને લઈને વેપારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે રકઝક જોવા મળી હતી. ઘટના એવી છે કે આજરોજ બપોરના સુમારે નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે દોલત બજાર ગંગા જમના પાન હાઉસ ખાતેથી ધીરજલાલ મગનલાલની દુકાન સુધી શાક માર્કેટ વિસ્તારમાં દબાણ હટાવવા માટે પાલિકાની ટીમ આવી પહોંચી હતી. જ્યારે આજે દબાણ ન કરવા માટે પણ સૂચના અપાઈ હતી. ત્યારબાદ હરિસિદ્ધિ માતાના મંદિર સામે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો લારી મૂકીને ધંધો કરતા હોય ત્યાં પણ દબાણ હટાવવા માટે પાલિકાના મુખ્ય અધિકારી અને દબાણ શાખાની ટીમ પહોંચી હતી. જ્યાં પાલિકાના મુખ્ય અધિકારી અને લારીવાળા વચ્ચે બોલાચાલીના દ્રશ્ય જોવા મળ્યા હતા. પાલિકા તરફની ટીમ દ્વારા લારી સંચાલકોને સાંભળવામાં ન આવતા તેમજ તેમને એક દિવસની મુદ્દત આપવામાં ન આવતા તેમજ કેટલાક દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નગરપાલિકાની પહોંચેલ ટીમ લોકોને સાંભળવાને બદલે ત્યાં માહોલ ગરમાય તે પ્રકારનું વલણ અપનાવવામાં આવતા લોકો પણ એક તબક્કે ઉશ્કેરાઈ ગયા હતા. ત્યાં તાત્કાલિક દબાણ હટાવી લો નહીતર જેસીબી બોલાવી લઈશું તેવા કડવા શબ્દો બોલવામાં આવતા લારી ગલ્લા ધારકોને તેવા શબ્દો લાગી આવ્યા હતા અને તેઓ પાલિકા સામે બાયો ચડાવી હતી અને તમે લારીઓ ડિટેન કરી લો, અમે પણ હવે ગામમાં ક્યાં ક્યાં દબાણ છે તે તમને દેખાડીએ છે તેમ કહીને ગાર્ડનની જગ્યામાં પણ જે લારીઓ રાખી છે તે જગ્યા ગાર્ડન માટે આપી હતી, ન કે લારીઓ રાખીને ઉઘરાણા કરવા માટે તેવા શબ્દો બોલતા પણ જોવા મળ્યા હતા. ત્યારે આ મામલે અનેક વિસ્તારમાં તીખી નોકઝોક જોવા મળી હતી. અમારી જગ્યા છે, બજારમાં બી તો તમારી જ જગ્યા છે ને બધી.
PW ની તો છે ને સાહેબ, બજારમાં તો તમારી જ જગા છે, બરાબર છે ને? ખાટલાની અંદરના ભાગમાં જે બધું ચાલે છે એ તમારી જ છે. કામ કરો, ટ્રેક લેવો, બધી ફરી જાઓ, ટ્રેક લઈને ફરી જાઓ, બધી ફરી જાઓ, બધા લાગે કાઢી જાઓ સાઈડ પર, ફરી જાઓ. તમે એવી કઈ વાત કરો સાહેબ કે નગરપાલિકા અમારી જગ્યા છે, તો બજારમાં તમારી જગ્યા નથી? અમારા સમાજવાળાએ ગાર્ડન બનાવવા માટે જગ્યા આપી દીધી. નગરપાલિકાને ખરીદી કરવા માટે નહીં આપી. એક દિવસ ટાઈમ આપો ને કે હટાઈ લેશે વળી. અને અમારા સમાજવાળાએ બાગમાં છે ને ખાલી એમ જ જગ્યા આપી, ગાર્ડન બનાવવા આપી હતી, લારીઓ મેકવા નહીં આપી જગ્યા. એટલે એ બી ખાલી કરાવડાવો છો, બધું ખાલી કરાવડાવો છો. નગરપાલિકાએ દુકાનો બાંધી છે તેની બી લેખિતમાં અરજી આપેલી, તો કામ નથી એટલું નિરાકરણ આવતું. હા હા, સાહેબ અમારી જગ્યા છે, તમે લોકો છો કે તમારી જગ્યા છે, તો ગાર્ડન બી અમારી જગ્યા છે. ધંધો છે તો જ બધું છે સાહેબ. પછી કર કેવી રીતે ભરશે સરકાર? અમારા નગરપાલિકાના કર ભરવાના છે, વેપાર નહીં તો કેવી રીતે કરીશું? તો વિચારો તમે, પરિસ્થિતિ તો જો લોકોની પાસે આજે પૈસો નથી, વેપાર ધંધા બધા બગડી ગયા છે, પરિસ્થિતિ ખરાબ થતી ગઈ જાય છે દાડે દાડે વેપારીની. લાખો રૂપિયાનો માલ ભર્યો છે, કેવી રીતે કરશે? એ તો વિચાર કરો. તમારી વાત સાચી છે, અમારી આ વાત બહુ સાચી છે, કરવું તો જોઈએ જ. એના સાથે મારે નગરપાલિકા કરે છે બરોબર છે, પણ આજે લાખો રૂપિયાનો માલ ભર્યો છે, કેવી રીતે તમને કર ભરશે? વેપારી ટેક્સ બધો એ કરે છે, સમજી ગયા? બરોબર છે ને? મારી વાત ખોટી નથી. નગરપાલિકા કરે છે એ બરોબર કરે છે, એની માટે મારો વિરોધ નથી. પાલિકા કરે છે વિરોધ નથી. તો પાલિકા પાસ પડે એના માટે? હા, 10 રૂપિયાની પાસ પડે છે એનું હું કરવું છું. હા, તો પછી પાસ બંધ કર્યો. ઓકે, નામ તમારું? મારું નામ કૃષ્ણ ગાંધી. આ સાથે પૂર્ણ થાય છે ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.